જગ્યાએ સંતોએ જે ભક્તિ રસનો મહિમા આપણને સમજાયો છે કે ભક્તિ માર્ગની અંદર મનનો વેગ કેવી રીતનો વધે. મનનો એક સ્વભાવ છે કે મનને જે વસ્તુ પ્રિય લાગે છે, જેમાં મનની આસક્તિ બંધાય છે, એ બાજુ મન વધારે વેગ કરે છે. તો આપણું મન ભજન કરવામાં વેગ કરતું નથી, ભક્તિ માર્ગની અંદર સત્સંગમાં વેગ કરતું નથી, ધ્યાન યોગમાં વેગ કરતું નથી. તો એનું મેન કારણ છે કે આપણને એનો પૂર્ણ રીતે મહિમા સમજાણો નથી. અને જો વાતથી પૂર્ણ મહિમા સમજાણો છે, વાતથી નકરો સમજાણો છે, તો આપણને એ વાતથી જ સમજાણો છે ને હાડો હાડ આપણને સમજાણો નથી. અને જો એ વસ્તુનો મહિમા પૂર્ણ રીતે જાણ્યો હોય ને સમજાણો હોય હાડો હાડ, તો મન છે ને કાયમની માટે ભજન કરે. કારણ કે એને એવું સમજાણું છે કે પૈસાથી સુખ છે, દીકરાથી સુખ છે, દીકરીઓથી સુખ છે, સગાવાલાથી સુખ છે, કુટુંબથી સુખ છે, બંગલા મોટરો ફોર વ્હીલરથી સુખ છે. આવું મન સુખ આમાં માની રહ્યું છે. પણ એ તો એક છે ને સુખ તો વૈભવ સંપત્તિથી, ભોગ સંપત્તિથી જે છે ને એ એક ક્ષણિક પૂરતું છે, ઘડીક પૂરતું. આ દેહ છે ને ત્યાં લગીનું કદાચ કમાઈને કમાણા અને એ ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરી અને ભગવાન ન કરનારીને શ્વાસા ખૂટી ગયા, તો એ પછી શું કામનું છે? પણ જો સત્યની કંઈક કમાઈ કરેલી છે, ભજન કરેલું છે, આત્માની અનુભૂતિ કરેલી છે, તો જન્મ જન્મ માનવ તન મળશે અને જન્મ જન્મ હામદામને ઠામ પણ પ્રાપ્ત થાય છે. અને સંતો ભક્તો છે ને એ વસ્તુનો એને ત્યાગ કરેલો છે અને એ વસ્તુ ઉપર મનને આસક્તિ ઓછી બાંધે છે. ઈશ્વરની કૃપાથી મળે તો ભોગવે, હા, અને એ પાછું મારું કાંઈ નથી એવું માનીને ભોગવતા હોય છે. ઈશ્વરની કૃપાથી મળ્યું છે અને કદાચ વહી જાય તો ઈશ્વરની કૃપા માને અને એમાંથી ગુણ લેતા હોય છે કે સારું કરે આ વહી ગયું, નહીતર વળી મન આમાં પાછું ફસાત. અને આપણું મન હકીકતમાં એમાં વધારે ફસાણેલું છે. એ વસ્તુનો ત્યાગ કરો એવી કોઈ વાત નથી કે એ વસ્તુ તમે ત્યાગી દો. ના, ભગવાને દીધું છે તો તમે ભોગવો, પણ અતિશય મનની આસક્તિ એમાં ન બાંધો. આ અતિશય આસક્તિ મનની તો સત્સંગમાં બાંધો, ઈશ્વરના ભજનમાં બાંધો. સમય મળે તો ખોટી વાતોના ગપાટામાં ટાઈમ ન ગુજારો. ટાઈમ જેની ઘડીએ મળે એટલે સીધું સ્મરણ ચાલુ કરી દો, અથવા તો બેન ભજનમાં બેસી જાઓ, ધ્યાન લગાવો. ધ્યાન લગાવવામાં તે મહત્વનું એ છે કે સંકલ્પ વિકલ્પ ઉપર ધ્યાન બહુ રાખો. સંકલ્પ થાય, બધાને સંકલ્પ તો થાય છે જ તે. સંકલ્પ થાય પણ વિકલ્પો ઉપર બહુ કાબુ મેળવો. હા, વિકલ્પ ન થવા દો. હા, નકર સંકલ્પ થાય અને વિકલ્પ એટલે એક વિચાર આવ્યો કે બોટાદ જવું છે, એ સંકલ્પ થયો છે. પછી એની પાછળ વિકલ્પ એને કહેવામાં આવે કે એની ખરીદી આટલી કરશું ને આટલી કરશું ને, એ બધું અગાઉનું બધું વિચારવા મળી જાય. જ્યાં ન આવી છતાં એ બધી કલ્પના કરવા મળી જાય. તો કલ્પનાના ઘોડે કોઈ દી ગામતરું થતું નથી. હાલવા મળી જાવ, જે વસ્તુની જરૂર છે એ ઓરો અને ઓરીને તરત રવાના થાવ. એમ આ સૃષ્ટિની અંદર માનવ તન ધારણ કરીને આ મૃત્યુલોકની અંદર જીવ ખરીદી કરવા માટે આવ્યો છે, ભક્તિનું ભાતું બાંધવા માટે આવ્યો છે. અને ભક્તિનું ભાતું બાંધીને વળી પાછું કર્મની લેણ દેણ છે ત્યાં લગી આ દેહમાં રહેવાનું, વળી પાછું રવાના થવાનું. તો ભક્તિનું ભાતું બાંધવા માટે આવ્યો છે, ભક્તિનું ભાતું પૂરતું બંધાતું નથી ને ઉલટાનું બીજું ભાતું બાંધતા હોઈએ છીએ. બોટાદની બજારમાં ખરીદી કરવા જતા હોય 1 લાખ રૂપિયા લઈને, અને જય ગુરુદેવ ખરીદી કરવા માટે આપણે ગયા છીએ કે હોનું લેવું છે 1 લાખ રૂપિયાનું, તો હોનીની દુકાને જઈ અને હોનું ખરીદવું પડે. પછી હોનની દુકાને તમે ન જાઓ, બીજી દુકાને સડી જાઓ અને બીજી વસ્તુની ઓરગેત કરવા મળી જાઓ, તો ઓલા પૈસા હતા એ ખૂટી જાય અને જે ઓરવાનું હતું એ ઓરાણું નહીં. હા, બોટાદની બજારોમાં તો સેંકડો દુકાનો હોય, બધી પ્રકારની દુકાનો હોય. હા, જે તમારે જરૂર છે એ વસ્તુની ખરીદી કરો, નથી વસ્તુની જરૂર નથી એ વસ્તુની ખરીદી ન કરાય. એમ આ મૃત્યુલોકની અંદર આપણે શ્વાસા આયુષ રૂપી મૂડી લઈને આવ્યા છીએ. માનવ તન પૂર્વનું કાંઈક બેક બેલેન્સ હતું એટલે માનવ તન મળ્યું છે, આયુષ રૂપી મૂડી મળી છે, શ્વાસા મળ્યા છે. તો ખરીદી કરવાની છે એ ખરીદી કરો.
આ મૃત્યુલોકમાંથી ખરીદી કર્યા જેવું હોય ને તો સત્વગુણ સત્યગુણ, હા, જ્યાં જુઓ ત્યાંથી સત્ય ગુણ લ્યો, સત્યનું આચરણ કરો, સંયમ રાખો, જીવનમાં રહેણી ભરપૂર રાખો, સત્સંગનો સમાગમ કરો, સંતોનો સમાગમ કરો, અને એવું જીવનમાં વિવેક જાણો કે સંતોનો આદરભાવ કેમ કરવો, કુટુંબ પરિવાર હારે કેવી રીતનું રહેવું, પોતાનું જીવન કેવું રાખવું, કોઈની પ્રત્યે રાગદ્વેષ વાળું જીવન મારું હોવું ન જોઈએ. સાધુના સંગમાં રહેવાથી, સત્સંગનો સમાગમ કરવાથી, સંતોના સંગમાં રહેવાથી અને ભજન કરવાથી પોતાનું જીવન ઉજળું બને છે, એટલે ચોખ્ખું જીવન બને છે. અને પોતાને સારા સારનું જ્ઞાન પણ થાય છે કે પારક્યાની નિંદા કરવાથી, પારક્યાની અપકીર્તિ કરવાથી અપકીર્તિ પોતાની થતી હોય છે. પારક્યાની નિંદા કરવાથી પાપનો ભારો બંધાય છે. આમાં માણસને ગમે એવું ભૌતિક સંપત્તિનું કદાચ સુખ પ્રાપ્ત થયું તો આપણે એની પ્રત્યે ન રખાય રાગદ્વેષ, કે ન કરાય એની પ્રત્યે ઈર્ષા. ઈર્ષા કરવી, રાગદ્વેષ રાખવી કે એની હારે કોઈ પણ આપણા જીવનમાં એની પ્રત્યે દ્વેષ ઊભો થયો, એ આપણો મોટો ધંધો, ખોટનો ધંધો છે. પૂર્વનું કાંઈક કમાઈ લઈને જીવાતમાં આવ્યો છે, એનું ભાગ્યમાં હતું, મળ્યું છે, આપણે ઈર્ષા કરશું તો એનું ભાગ્યમાં છે એ કોઈ દી જવાનું નથી, અને નહીં કરવી તોય કોઈ દી જવાનું નથી. એનું પ્રાલબ્ધ એની પાસે, આપણું પ્રાલબ્ધ આપણી પાસે. અને ઉલટાનું ભગવાનને પ્રાર્થના કર્યા કે હે ભગવાન, એને કમાય છે તે તેને સારું આપ્યું છે, સારો વિચારો એને આપો, જેથી કરીને એને બમણું થાય. એની પ્રત્યે કોઈ દી રાગદ્વેષ પણ ન રખાય. આવું જીવન શુદ્ધ અને ચોખ્ખું જીવન જીવવા માટે સત્સંગનો અને સંતોનો સમાગમ છે. કાયમની માટે એમાં સતારશા બાપુએ કીધું છે કે સત્સમાગમ નિષ્દિન કરીએ. કાયમની માટે જેટલો થાય એટલું ઓછો. અને આપણા મનને એમ સમજવું જોઈએ કે ગ્રસ્તીમાં રહી અને જેટલું કામ ધંધો થાય એટલું કરવાનો, અને ઉલટાનો સમય મારે સંતોના સંગમાં જવો પડે. અને સંતોના સંગમાં રહેવાથી, ગુરુજીના સંગમાં રહેવાથી, અથવા તો સાધુ સંતોના સંગમાં, એવા ભજનાનંદીના સંગમાં રહેવાથી હંમેશની માટે ટાઈમ ઓછો પડવો પડે. આપણે બોટાદની બજારમાં ખરીદી કરવા ગયા હોય અને ખરીદી પૂરી ન થઈ તો સૂર્ય અસ્ત થઈ ગયો, તો પછી અડધું ખરીદવાનું બાકી રહી જાય. એટલે આપણે કહેવી કે ભાઈ મારે ખરીદી કરવાનું બાકી રહી ગયું, સમય ટૂંકો પડ્યો. એમ સાધુ સંતોના સંગમાં ને સત્સંગમાં, હા, અને સંતોની હારે રહેવામાં હંમેશની માટે એવું મનને સમજાવવું પડે મારે ટાઈમ ઓછો જ પડે છે. હા, 1 મહિનો કદાચ રહ્યા તો એમ થાય કે હાવ ઘડીક જ રહ્યા, એવું મનને સમજાવવું પડે. એમાં ધરપત ક્યારેય ન થવી પડે. ભૌતિક સંપત્તિમાં કાયમની માટે ધરપત રહેવી જોઈએ કે ઈશ્વરે દીધું છે બરોબર છે, ઘણું એટલું. અને આપણું ઉલટું છે કે એમાં સંતોષ થતી નથી, અને સાધુ સંતોના સમાગમની સંતોષ થઈ જાય, સત્સંગની સમાગમ અને ભજન કરવાનો સંતોષ થઈ જાય. 2 કલાક ભજનમાં બે તો મન એવું કરે ઘણું, 2 કલાક જ બેસી ગયા તા કે 2 દીથા બાપુ હારે તો રહી ગયા, ઘણું રહ્યા. 2 દીથા એક ધારા હતા, હવે ઘરે જઈ. આ આપણા માટે ખોટનો ધંધો છે. એવું નથી ઘર બાર છોડીને ભક્તિ કરો. કદાચ તમે ગુરુના સંગમાં રહેવાથી ઘરે ગયા ગ્રસ્તીમાં, તો તે પોતાની સુરતા તો અહીંયા જ હોવી જોઈએ. કુંજળી જેમ સારો સરવા જાય છે, પોતાના બસલા મેકી, પણ એને સુરતા, હા, ગાયું સારો સરવા જાય છે, પણ જોઈજો 5 વાગે ગાયુંનું ધણ વળે એટલે છે ને એની સુરતા તરત બસામાં પાછી હોય છે, એટલે એ છે ને ક્યાંય ઊભી ન રહે. દૂધણી ગાય હોય ને વાત્સલ્ય ભાવ હોય, હા, એ સીધી છે ને ડોટ જ મેકે, પછી એનું બસું આવે અને એને જોવે ત્યારે તેને શાંતિ થતી હોય છે. એમ આપણે પણ એવો ભાવ હોવો જોઈએ હંમેશની માટે. ગુરુના ચરણમાં આપણી સુરતા, એટલે શ્વાસ ઉશ્વાસમાં કદાચ, હા, ગુરુ મહારાજે જે અખંડ ગુરુની ઓળખ કરાવી છે, ચંપા જાપ દીધા છે, પોતાના મૂળ સ્વરૂપની જેને, હા, જ્ઞાન આપ્યું છે, એમાં પોતાની સુરતા રહેવી જોઈએ. અને હંમેશની માટે સંતોનો સંગ અને સત્સંગનો સમાગમ રહેવો જોઈએ. નહીતર આપણે ખોટનો ધંધો છે. કારણ કે આ ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી બાત, નર મૂરખ સમજે નહીં જેમ તેતર માથે બાજ. જીવની માથે જમડા તો ડોટું દે જ છે, ક્યારે શ્વાસા પૂરા થઈ જાય છે એની કોઈ નક્કી નથી. તેતર સરતું હોય એની માથે ક્યારે સકરોબાજ આવી અને કાળના રૂપમાં એનું મૃત્યુ પામે છે. આ કાળના રૂપમાં આવીને માથે લઈને એનો શિકાર કરી જાય છે. એમ આ વિશ્વપતિનો બગીચો છે, ભગવાન એક માળી છે, ક્યારે ફૂલડું લઈ લેશે એનું કોઈ નક્કી નહીં. આપણે ઓલો બગીચો હોય એમાં માળી ફૂલ વીણતા હોય છે, આ ખીલેલું ફૂલ હોય એટલે તરત લઈ લેશે. એમ આ માનવ
આ માનવ સૃષ્ટિની અંદર આ મૃત્યુલોકની અંદર એક બગીચો છે, ભાત ભાતના ફૂલો ખીલાશે, ક્યારે કયું ફૂલ કરમાય છે અને ઝાડવેથી વૃક્ષ વેલીએથી છૂટશે, અલગ પડી જાય છે, એનું ક્યારે પડે એનું કાંઈ નક્કી નથી. સંતોએ કીધું કે વેલાના વસુટારે ડાળીએથી તૂટ્યા, હવે ભવમાં ભેળા નહીં ભળવી. એમ એટલે હંમેશની માટે સત્સંગ સમાગમમાં જવું અને જેટલું યાદશક્તિ રહે ને એને પછી વાગોળવું અને ઠસોઠસ એનું જ્ઞાન ભરવું. નકરું સત્સંગમાં જઈને નકરા સાંભળવા પૂરતું નથી કે સત્સંગમાં આજ આ આવ્યું હતું. જીવનમાં રેણી રાખો અને સહન કરતા શીખો. આપણે સહન કરતા નહીં શીખીએ તો જીવનમાં તો ખોટ જ છે. એક દુકાનનો વેપાર કોઈ દુકાનમાં આપણે કરતા હોઈએ છીએ તો તરત મનને ખબર પડે છે કે આ ખોટનો ધંધો છે, ન કરાય, દુકાન બંધ કરી દો. કાંઈ વેપાર લઈને બેઠા હોય અને કાયમની માટે ખોટનો ધંધો થતો હોય તો દુકાન આપણે હાંકીએ નહીં. તો એક આપણે તે અત્યારે આપણે વેપાર કરવા માટે આવ્યા છીએ. આઈટમ આવ્યો તો વિવાનું વારવા, લેતી દેતી કરવા અત્યારે આવ્યા છીએ. તો ખોટનો ધંધો થાય એવો ધંધો ન કરાય, બંધ કરી દેવાય. તો ખોટનો ધંધો કયો છે? જગતને જેની તેના અવગુણ જોવા, જેની પ્રત્યે રાગદ્વેષ રાખવો, એ બધો ખોટનો જ ધંધો છે. અને ભજન ન કરવી એ પણ ખોટનો ધંધો છે. જીવનમાં આચરણ ન રાખવી એ પણ ખોટનો ધંધો છે. જીવનમાં હંમેશની માટે આચરણ મહત્વનું છે. પછી જે સંતોએ સંયમ કીધા છે, ગુરુની રેણીએ રહેવું, ગુરુની કેણીએ રહેવું, ગુરુ જે કે એમ કરવું. ભગવાને કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કીધું છે કે હું કરું એમ નહીં કરતા, હું કહું એમ કરજો. તો ગુરુની ભક્તિ હોય છે, ગુરુ જે રીતના હાલતા હોય, ગુરુ જે કાર્ય કરતા હોય ને એ જોઈને દેખાદેખીની ભક્તિ આપણે ન કરાય. ગુરુ કે ને એટલું આપણે કરાય. કે ગુરુ આમ કરે છે તો આપણે વાહે વાહે દોડવા મળવી, ભાઈ એની ભૂમિકા અલગ છે ને આપણી ભૂમિકા પણ અલગ છે. એમાં ન કરાય. દેખાદેખી કરવાને જાય, કુડિયા કુએ પડવા જાય, મૂર્ખ્યા મૂડીઓ ગુમાય. આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ, પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ. જેસલ કરી લે વિચાર, માથે જમકેરો માર, સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે છે પોકાર. દેખાદેખીની ભક્તિ તો કુએ પડવા જેવી છે. અંદરથી ભીતરથી ન લાગ્યું હોય એ ઘડી બઘડીનું. આપણે કહેવતમાં છે કે પારેવાના 5 દી પગ રાતા હોય એમ દેખાદેખીની ભક્તિ છે ને એ હાડોહાડ આપણને ઉતરી નથી ને ઓલું. એટલે ક્યારે મૂળ સ્વભાવમાં મંજીભાઈ આવી જાય છે એનું કંઈ નક્કી નથી. અને ભીતરમાં કોઈ દી વૈરાગી લાગવાનો નથી. જેને લાગેલો છે એનું જોઈને આપણે કરવી ને એટલે આપણે ખોટનો ધંધો છે. આપણું બેદલ જીવન છે. આપણે તે દેખાદેખીનું પણ ભીતર કાંઈ રંગાણું નથી. એટલે સંતોએ વાણી પણ કીધી છે, સદગુરુ સાસુ સમજાવે નારાયણ સ્વામી, મનડું રંગાણા વિના ભીતર ભીંજાણા વિના ભક્તિ નહીં ભાવે. પોતાનું મનમાં પોતાના હૃદયમાં હાડોહાડ ઉતરી જવું પડે. આપણને કોઈક બે શબ્દ અમથા આપણા નામ આપણા સ્થૂળ દેહ ઉપર સામું દ્રષ્ટિ રાખી અને આંગળી સીંધીને 2 શબ્દ કીધા હોય તો અપશબ્દ કીધા હોય એટલે હાડોહાડ ઉતરી જાય. જીવે ત્યાં લગીને સ્મૃતિમાંથી જાય નહીં. તો જો આપણને અજંપાજાબ હાડોહાડ ઉતરી જાય તો કોઈ જન્મે સ્મૃતિમાંથી ન જાય. સુખદેવ મુનિને ઉતરી ગયા હતા. સુખદેવ મુનિ આગળ જન્મની અંદર પોપટનો અવતાર હતા અને માના ઉદરમાં હતા. તો અજંપા જાપ તો પછી એને જ્ઞાન હતું જ તે શું લેવા કે એને બસ એ હારે ગયું, હારે હતું જ તે એને હાડોહાડ ઉતરી ગયું હતું. એટલે હાડોહાડ ઉતરી જાય તો છેલ્લી વેળાએ તે ઈ જ રહે ને. પછી તો આપણે દુકાનમાં જેવો માલ છે એ વસ્તુ રહેશે રામ. એટલે સંતોએ કીધું છે કે છે ને ભાઈ કાર્ય કરો પણ સારા કરો, સત્કર્મથી કરો અને ગુરુની રેણીએ રહ્યો અને ગુરુની કેણીએ રહ્યો. કારણ કે ગુરુનો એટલો બધો સંતોએ મહિમા ગાયો છે અને ગુરુ શું છે એ પાછ સમજજો. નકરી દેહની વાતો નથી ને દેહ ઉપર દ્રષ્ટિ છે ને એ તો મોટી આપણી અજ્ઞાનતા છે. ગુરુ એક તત્વના રૂપમાં છે. ગુરુ શિષ્યનો સંબંધ સત શબ્દનો સત્યનો સંબંધ છે. એની આજ્ઞાનું પાલન આપણે કરવું એ આપણો ધર્મ છે. એટલે સંતોએ કીધું ગુરુ રૂઠે તો હરિ રૂઠે તો ગત એક હે, ગુરુ ચરણ में જાય. ગુરુ રૂઠે તો ગત એકય નહીં, હરિ ન હોત સહાય. આવી સાખી સંતોએ ગાય છે કે જો ઈશ્વર આપણી માથે રૂઠી જાય તો આપણી માટે એક બાર્યું છે કે જો ગુરુના ચરણે જાવી તો આપણને ગુરુ એમાંથી મુક્ત કરી દેશે. અને જો ગુરુ રૂઠે તો એકય આપણી માટે બારું છે જ નહીં. ભગવાન પણ ન સહાય કરી શકે.
અને સીધો 84માં જાય. ભૂલા નર ભ્રાંત્યુમાં ભટકાણા. અને જો આમાં જે વિશ્વ ન બેહતો હોય તો આપણી પુરાણોની કથાઓ છે સત્ય ઘટનાની, કે કાક ભૂસંડીનો આગલો અવતાર બ્રાહ્મણનો બતાવે છે. અયોધ્યાની અંદર દુષ્કાળ પડવાથી પોતે એના માતા પિતા સૌધામ વહી જાય છે અને પોતાને એમ થાય છે કે લાય હું અહીંથી અત્યારે નીકળી જાઉં. લગભગ કાશી ક્ષેત્રની અંદર લગભગ આવે છે અને ત્યાં જઈ અને એક બ્રાહ્મણ સંત હતા એમને એ ગુરુ ધારણ કરે છે. ગુરુ ધારણ કરે છે અને ગુરુ ધારણ કરી અને પોતે ગુરુની આજ્ઞામાં રહી અને ભજન કરતા હોય છે. અને એકવાર એવો પ્રસંગ બને છે, પોતે શિવજીના મંદિરમાં બેઠા હોય છે, અભિષેક થઈ ગયો હોય, બધું કમ્પ્લીટ થઈ ગયું હોય અને ભગવાનની પ્રાર્થના કરીને પોતે એકલા બેઠા હોય છે. અને ગુરુ મહારાજને મંદિરે આવવાનું થાય છે અને એ વખતે પોતે ધ્યાનમાં નહોતા અને ખાલી અમસ્તા બેઠા હતા. અમથા બેઠા હતા અને પોતાને ખ્યાલ હતો ગુરુ મહારાજ આવ્યા છે. તો ગુરુ મહારાજ આવ્યા એટલે ઊભા થઈને દોડા દોડી નમન કરવા ગયા નહીં. તો ગુરુને નમન કરવા એ બ્રાહ્મણ પુત્ર ગયા નહીં એટલે ભગવાન છે ને એ સહન ન કરી શક્યા કે મારા ભક્તનું અપમાન કર્યું. અને ભોળાનાથે એને શ્રાપ આપ્યો કે જા સાલા તારા તું 84 રહીને અયુદ્ધ જન્મ તારે લેવા પડશે. પછી છતાંય તે ગુરુને જો દયા આવી અને કીધું કે પ્રભુ ગમે એમ તો એ મારો શિષ્ય છે, એના શ્રાપનું નિવારણ કરો એમ. અને ભગવાનને એટલી બધી પ્રાર્થના કરે છે અને એ એનું નિવારણ કરે છે. પછી ભગવાને કીધું કે એનું નિવારણ કે એને જન્મ તો લેવા પડશે પણ એને જન્મ મરણનું દુઃખ નહીં થાય, એને જ્ઞાન નથી. જન્મશે ને મરશે, પલના જીવો એ થાય છે, પલમાં જન્મશે ને પલમાં મરશે. અને એ પછી થાતા 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 પાછા બીજા જન્મે કે એમ કાક ભૂસંડીનો અવતાર થાય છે. અને લોમસ મુનિને ત્યાં કણે જ્ઞાનનો ખજાનો હોય છે, લોમસ મુનિ, અને એના શરણે જઈ અને ગુરુ ધારણ કરી અને એ પાછા મહાન થાય છે. અને ગરુડજીને એ પણ માર્ગદર્શન જ્ઞાનનું દેશે. આવા કાક ભૂસંડી થયા. જો આવા મહાપુરુષોને જો ભોગવટો ભોગવવો પડે તો આપણે, એટલે સંતો કહે છે ગુરુ, અત્યારે એવો ક્રીઝ ચાલી રહ્યો છે ભાઈ ગુરુ કરાવો, ગુરુ કરાવ્યા પહેલા 100 વાર વિચાર કરો કે આપણેથી પાલન થાય છે, આપણે આજ્ઞામાં રહીશું કેમ છે કેમ નહીં, પછી ગુરુ કરાવો. નહીતર પછી છે ને એ કઈ વાત ન થાય. ન આમ કરી કી કે ન ગુરુની આજ્ઞામાં રહી કી. એટલે જે સંતોએ આપણને માર્ગદર્શન દીધા છે એ પ્રમાણે, અને સત્સંગમાં જવાનું કારણ જ એ છે, ગુરુ કરાવીને કાયમની માટે સત્સંગનું સેવન કરવું એનું કારણ એ છે કે આવા સંતોના જીવન ચરિત્ર સાંભળી, સત્ય ઘટનાની વાતો સાંભળી અને આપણા જીવનમાં કાંક ગુણ બંધાય, નહીતર ગુણ નહીં બંધાય. અને ભક્તિ છે ને ટાંટિયા ખેંચની છે જ નહીં. આ તમારું હું છું ને આ મારું હું છું ને આ તમારું આ સત્સંગમાં જવાનું ને આ સત્સંગમાં નહીં જવાનું, એ તો અમુકથી ધર્મ વિરુદ્ધ છે. અને આ કોકને જાતા ઉભા રાખ્યું ને એ મોટું કર્મનો પાપનો ભારો છે. ગમે ના સત્સંગમાં જાતો હોય ને કહેવાય બાપ જા સારી વસ્તુ ગ્રહણ કરજે. કોઈની અપકીર્તિ થાય ને એવું કરાય જ નહીં. પોહાય ને તો આપણે જાવું, ન પોહાય ને તો ન જાવું. અને અત્યારે તેઓ સમાજમાં એવું હાલી રહ્યું છે કે કોઈ માણસ ભક્તિના પંથે આગળ હાલતો હોય કે ભૌતિક સંપત્તિના પંથે આગળ હાલતો હોય તો પોતાને નીચો હું પાડું અને મારી વાહ કેમ થાય ને એ જ હું પ્રયત્ન કરું છું. લ્યો, આવું જાજુ હાલી રહ્યું છે કે જગતમાં એને આમ બધું આમ, અને એની સત્યની રેણી હોય, જગત એને બિચારાને માનતા હોય ને પૂંજતા હોય અને બધું હોય. પછી અને આપણામાં ઈર્ષાનો ગુણ પ્રગટ થાય ને એટલે આપણે તરત એ કહેવી ભાઈ તમને બધાની તમે લાગ્યા છો કાંઈ છે ને હાવ ખાલી ગોડાઉન છે. એ કહેવા વાળાને બાપુ લીસોટો લાગ્યો જ ન હોય. હવે ખાલી ગોડાઉન હોય, ભરી ગોડાઉન હોય, કદાચ ખાલી હોય તો આપણે જીવનને કાંઈ ફેર નથી પડવાનો, ભરી હોય તો આપણને, અને ભરી હોય ત્યાંથી લેશું, ખાલી હોય તો આપણે ક્યાં ના માલ ન લેવી, કાંઈ નહીં, ભરી હોય ના લેવા જઈએ. પણ જેની સંગાતે સત્સંગમાં રહેતું હોય ને કાંઈ કોઈ હોય ને બાપુ એનો વાહો તો આપણે કહેવાય નાના ભાઈ સત્યના પંથે હાલજે, સત્યનું સેવન કરજે.
આવો ને આવો દાખલો લાખા લોયણ જે આટકોટમાં લાખો થયો બાપુ, અને ગુરુદ્રોહી બન્યા હતા, તો એના ગુરુએ એને કાંઈ ન કીધું કે લાખા ત્યાં ભૂલ કરી, એમ કાંઈ ન કીધું. છતાંય તે ગુરુને જો દયા આવી અને 12 વરા એનો યોગ કરી અને લાખાને ઉગારી લીધો ને, આ ગુરુની કૃપા દ્રષ્ટિ છે. પોતાને પૂંજાવાનો ભાવ થયો, એ તો બધાને ઇતિહાસની ખબર જ છે. પૂંજાવાનો ભાવ થયો ને ગુરુ દ્રોહી બન્યો અને કેવો રક્ત પીત્યો કોઢિયો થઈ ગયો. છતાંય ગુરુએ એની પ્રત્યે ઓલું ન કર્યું. 1 વર્ષનું બાળક હોય ને બાપુ, ગમે એવું તોફાન બાળક કરતું હોય અને માના ખોળામાં ઝાંઝરું વહી ગયું હોય ને ગમે એ થયું હોય ને, તો છે એ વખતે ભલે જનેતા કદાચ ઠપાટ મારે, પણ એ ઠપાટ છે ને એની પ્રત્યે રાગદ્વેષ રાખીને નહીં, એને સુધારવા માટે, એનું હિત માટે એને મારી છે. અને પછી એને રંજ માત્ર એની પ્રત્યે રાગદ્વેષ ન હોય, વળી પાછો 11:30 ઠપાટ મારી હોય ને ઓલું થયું હોય ને, તો 12 વાગે તરત કે હાથ કરે હાલ જમી લે, હા, અને હાથ ફેરવીને એને જમાડે. ગુરુનો બાપુ સંતોનો સ્વભાવ આ છે કે સાધકની ગમે એવી ભૂલ આવી હોય ને કદાચ કોઈ થયું ને 2 શબ્દ કહી દે ને, તો ભાઈ આપણે તે થોબડો ન સડાવો કે બાપાએ મને આમ કહી દીધું ને આમ ને. ભાવમાં ક્યારેય કમી, અને કદાચ વઢે ને ગમી થાય ને તો ભાવમાં કમી પડે ને આપણે, તો એમ માનજો કે આપણો મોટો ખોટનો ધંધો છે. અને કદાચ તમે કરો કે ન કરો, શું ફેર પડે ગુરુને? હાલો, કાંઈ નહીં. આ તો તમારી કમાઈ માટે એને કંઈક તમારું દાયજું ત્યારે તમને બાપુ કીધું છે, નકર આવડી મોટી દુનિયા છે, બધા નથી કહેવા જતા. એટલે જીવન ગુજારો સારો કર્યો. અને સંગત હું વારંવાર કહું છું, સંગત છે ને તમે સારી જ કરજો, જો ભક્તિના પંથે આગળ હાલવું હોય તો. નકર કોણ ક્યારેક કેવું કાનમાં છે ને, હા, મત્સર રૂપી ઝેર રેડી દી છે ને, એનું કઈ નક્કી નથી, ક્યારેક ખટપટ થાય છે. અને આ મનનો કોઈ ભરોસો નહીં, ક્યારે કોનો સંગ કરી લઈ અને માની બે મન. આપણું મન પૂરું વૈરાગી ન હોય, પૂરો રંગ ન લાગ્યો હોય, તો કોકનું કહેવાનું માની લે. એટલે એવું ન કરાય. એટલે હંમેશની એટલે ગંગા સતીમાએ કીધું, ગુપ્ત રસ્તો આ તો જાણી લેજો પાનભાઈ, જેથી જાણવું પડે નહીં. પછી જાણવું કાંઈ બીજું રહે નહીં પાનભાઈ. આ ગુપ્ત રસ છે, ગુપ્ત રસ્તો અગમને અપાર છે, પીવે કોઈ પીવન હારા. આ અભ્યાસની બધી વાતો છે. અને આ કાંઈ ઓલા ગોણે કે હાસું હોનું હોય એની કાંઈ રેકડીએ થોડું બજારે રેકડી વાળો લઈને રખડે, ધાતુ હોય એ લઈને રખડે. લ્યો, કારણ કે ધાતુ જેને વેસું ખાલી ચમક જ છે, એ બજારે રખડવાના જ છે રેકડી લઈને. પણ ઓલાને જેને 100 હોય ને, એ પેઢી નાખીને બેઠો હોય, એ એક પેઢી ગ્રાહકને જરૂર હોય લેવા આવશે, અને ઓલાને સામું દેવા જવું પડે. એટલે આ ગુપ્ત રસ છે. સદગુરુ મહારાજે જે આપ્યું છે ને, આ જે નામની ઓળખ કરાવી છે, આ વચનની જેને જાણ કરાવી છે, એ ગુપ્ત રસ છે. અને જાણવા જેવો છે. અને એકદમ જાણી લે અને માણી લે તો પછી ગંગા સતીમાં એ કીધું પછી જાણવું રહે નહીં બીજું કાંઈ. અને એ જાણી લે ને એનો અભ્યાસ કરે ને એ વસ્તુની અનુભૂતિ કરી લે ને, કે પછી તો દુનિયામાં કાંઈ રહેતું સર્વમાં શ્રેષ્ઠ જ એ છે, એથી વિશેષ તો કાંઈ છે નહીં. અને જો હોય ને તો દુનિયામાં તમે આમ નજર કરો, અને એને જેને જાણી લીધું ને એને પછી દુનિયામાં મોટો ભગવાન આવીને એને વંદન કરે છે. હા, નરસિંહ મહેતા બાપુના જીવનનો પ્રસંગ છે. ભગવાન આવ્યા નરસિંહને મળવા, તે ભગવાન કાંક સત્સંગ કરતા હતા. નરસિંહ મહેતાએ કીધું કે હાલો પ્રભુ આપણે કે જુનાગઢ જઈએ, હા, ગિરનારના પગથિયા ચડવા. એ કે નરસિંહ આનંદ સત્સંગ કરીને, ના ના પ્રભુ હાલો. તે જાય ને મોટી શિલા આવે ને ત્યાં નરસિંહ કે પ્રભુ આ પગે લાગો, એટલે ભગવાન ના. પછી ઠાક્યા ને તડકાના ભગવાન કે નરસિંહ કુંવરનું મામેરું પૂર્યું, શામળિયાના વિવાહ કર્યા, તારા પિતાનું હરા, મેં તારા અનેક કામ કર્યા, છતાંય તે મને આ પાણે પગે લગાડ્યો. એમ એ કે પ્રભુ તે મેં કર્યું ને એ કાંઈ નવીન નથી, અને મેં કર્યું ને તમે ન કરી શકો એમ. એ કે વળી એ હું, એ કે મેં હું ને કાઢીને તું ને બેહારી દીધું છે, એ કરી જુઓ. એ કે એ નરસિંહ ન થાય. આ ભક્તિનો મહિમા છે રામ, આ ગુપ્ત રસ છે, સમજ્યા? એટલે એને કીધું કે આની જાણી લીધું તો ત્રિલોકનો નાથ વૈકુંઠ છોડીને આવ્યો ને, એટલે પછી કઈ જાણવાનું રહેતું નથી. એમ આપણી પાસે ત્યાં જે વસ્તુ આવી છે અજંપા જાપ છે ને, એટલે પછી કઈ પાછા ફાફા ન મારતા
કે આથી વિશેષ કાંઈ છે એમ. મહામંત્ર સદગુરુ મહારાજે દીધો છે ને તો એકદમ એનો અભ્યાસ કરજો. આ શ્રીમદ ભાગવતની અંદર મેં સાંભળ્યું છે કે વિદુરજીને કાંઈક જ્ઞાન આપે છે ભગવાન, પછી જે જ્ઞાન આપે છે ને પછી ભગવાનને ઊભા રાખી દેશે, પ્રભુ હવે બસ, હવે નહીં સાંભળું, હવે તમે જે જ્ઞાન દીધું ને એનો અનુભવ કરવો છે, એનો અભ્યાસ કરવો છે. અને આપણે મંજીભાઈ કૂપડું મેકતું જ નથી, ગુરુ મહારાજે જે કીધું ને એનો પેલા અભ્યાસ કરી લઉં પછી બીજી વાત. લો છતાં એ જે સત્સંગની તો આપણને, અને સત્સંગની જરૂર જ છે, નથી એવું નથી. સત્સંગ કાયમની માટે કરવો, પણ ભજન ભરપૂર કરવું જેટલું થાય એટલું. આ તો છેલ્લા ડસકાનો ખેલ છે. નહીતર આ સંસારમાં છે ને બધું અટપટું છે. માયા લાગેલી છે ને આપણને મંજીભાઈને, એટલે ક્યારેક કિનકોર પલ્લું નમે એનું કાંઈ નક્કી નહીં. એટલે આપણે જાણવા જેવી વસ્તુ જાણી છે, હવેથી તો કાંઈ બહુ અજાણ છે એ નહીં. ગુરુ મહારાજે જણાવી દીધું આ કર્યા જેવી તો આ વસ્તુ છે. બાકી આ નહીં કરો ને તો દુનિયામાં નહીં, જન્મ જન્મ દોડવું એને દોડી લે, આથી વિશેષ કઈ દુનિયામાં છે નહીં. એટલે ગંગા સીતીએ કીધું કે ઓધરે આનંદના કાયમ રહે, ઓધરે આનંદ ત્યાં કણે કાયમ રહે, અને સહેજે બધા સંશય મટી જાય. પાનભાઈ, ઓધ આનંદ એટલે નથી કહેતા કે મને આનંદના ઉભરા આવે છે, એ કરવાથી પોતાને કાયમની માટે આનંદ વ્યાપે છે. અને આપણને આનંદ વ્યાપતો નથી એનું મેન કારણ એ છે કે આપણે મંજીભાઈ ઘડીક હરખમાં ઘડીક શોકમાં જાય છે, એને સારું ને મોડું થાય છે. બધી ભગવાન તો કાંઈ દેખાતો નથી, બધી માતાજી પણ દેખાતા નથી. અને એ જો જાણી લે તો એને કીધું કે બધા પછી સંશય મટી જાય. આપણા જીવનની અંદર ઘણા સંશયો હોય છે, હાસા ખોટાના સંશયો હોય છે. કારણ કે રામને એવો સંશય થયો હતો કે આ જગત સત્ય છે કે મિથ્યા છે, એમ કે સત્ય શું છે એવું થયું હતું ને. ત્યારે તેને વશિષ્ઠ મુનિના આશ્રમમાં ભગવાનને મેકવા ગયા હતા ને દશરથ રાજા, એમ કે તો સતારસિયા બાપુએ કીધું મિથ્યા જગત છે, સત્ય બ્રહ્મ છે. તો પોતાની અંદર જે હું અને મારું તારું આ માયા છે, અને ખોટા સંકલ્પ વિકલ્પ ઉઠે છે ને, ઈદ બાપુ જગત છે, પોતાના ઘટમાંથી ઠસોઠસ ભર્યું છે. અને એ માલકોરથી નીકળી જાય તો બધી બ્રહ્મ દેખાય. તો જગત એવું કઈ છે જ નહીં. માલકોરથી નીકળે, મૂળ કાઢવાનું છે માલકોરથી, એટલે માલકોરથી નીકળશે. એની નથી કહેતા કે ભાઈ મને ક્યારની આલસ ઉલસ થાય છે, માલકોરથી નીકળી જાય શાંતિ થાય ને. એમ આમાં એમ જ છે કે માલકોરથી સમજાઈ જાય ને તો બધું હરખું જ છે, તો પછી બધા સંશય મટે. નહીતર કાંઈ સંશય મટે એવું છે નહીં. એટલે ગંગા સતી માઈએ કીધું કે સુરવીર થઈને સંગ્રામે સડવું પાનભાઈ, અને મન કરી ઊભું ન, મન પછી કદી ઊભું ન થાય. એટલે સંગ્રામે સડવાનું એ સંતોએ કીધેલું જ છે. કારણ કે ગંગા સતીમાં એ કીધું ને કે સંગ્રામે સડવું એટલે કાયમની માટે. ઓલું નથી કહેતા ઓલા સંગ્રામે સડે ને જાકાજી કે પછી મરજીવા થઈ જાય. એનું ઘણે ભક્તિ માર્ગની અંદર પછી ભલે ગમે એ થાય, સત્ય એ સત્ય જ છે ને. સંગ્રામે સડવું એટલે પછી પોતાના દેહની પણ પરવા ન કરે. એમ આપણે ભક્તિ માર્ગની અંદર પછી સત્ય નિભાવવા માટે કદાચ પછી ગમે એ થાય, પણ સત્ય એ સત્ય. અને આંખમાં કણું ન સામે તો સત્યમાં કોઈ અસત્ય ન સામે, એવું પોતાનું જીવન પવિત્ર હોવું જોઈએ. અને જો સંગ્રામે સડે, સુરવીર થઈને એને કીધું. ઓલા સુરવીર તો ઓલા આપણે પેલા ધીંગાણા થતા રજવાડાની અંદર, ત્યારે એવડા એ બધા યોધા સુરવીર થઈને બધા ધીંગાણે સંગ્રામે સડતા હતા. એમ આની અંદર તે ભક્તિ માર્ગની અંદર તે સુરવીર થઈ જાવ. અને ઓલા ઘણે ભાઈઓ ભક્તિ કરે ને તો સિંહ થઈને રહ્યો, અને બેનું ભક્તિ કરે ને તો સિંહ થઈને રહ્યો. અખાત વસ્તુ કોઈ દી ખપે નહીં. અને ગમે એવું થાય, બીવાનું તો નહીં જ. તે એક જ બીવાનું કે ઈશ્વરનો ડર રાખવાનો, અને સત્યથી છે ને નજીક રહેવું, અસત્યથી દૂર રહેવું, કર્મથી બહુ બીવાનું, બાકી બીજી બીક નહીં રાખવાની.
કે જગત મારી હાંસી કરશે, કે કદાચ આપણી અપકીર્તિ થશે, આપણી નિંદા થશે, ભજન સત્સંગમાં જઈશું, કામ જઈશું. અરે ભલે થાય તો ભલે થાય તો એમાંથી આપણને શું ફેર પડી જવાનો છે? અને આપણે ક્યાં દિલ સાબિત તો ડર ને ક્યાં? આપણે જવાનું છે ભક્તિના પંથે ને, અને સત્યનું આચરણ કરવાનું છે. રાતના 12 વાગે કદાચ હાલે જતા હોય તો આપણો કોઈ વાળનો વાંકો કરી શકે. આપણી પાસે ભજન હોવું જોઈએ, અને ભજન ભરપૂર કરો. લાખો આટકોટની બજારમાં ઉભો તો તલવાર લઈને અને લોયણમાં પાણીની હેલ લઈને જતા હતા, છતાંય તે પાણીની હેલ અધર થઈ જાય એની કાંઈ ન કરી શક્યો. આ નીડર બની ગયા અને ગુરુના વચન ઉપર પૂરો ભરોસો રાખ્યો એને. એમ આપણે તો પૂરો ભરોસો રાખવાનો અને ભરોસામાં પૂરું રહેવાનું. એટલે એને કીધું કે પછી મન કદી ઊભું ન થાય, આ મનને એકદમ છે ને દબાવી દો. અને જો વિષય વાસનામાંથી મરી જાય છે અને અંતર્મુખી મન થાય છે, મૂળ મનનું મોઢું જ ફેરવવાનું છે. એટલે બહિર્મુખ મન નો અંતર્મુખ થઈ અને ઈશ્વરમાં કાયમની માટે મન છે ને પછી અમન બની જાય અને લહેર્યું પછી લાગે. આ ગંગા સતીમાં છે ને એને સત્ય ઘટના પોતાનો અનુભવ તો ને પાનબાઈ માનીને કીધો છે. સુરવીર થઈને એમ કે સંગ્રામે સડો પછી મન કોઈ દી પાછું ઊભું ન થાય. અને આપણે તે છે ને મનને એ જ મનાવવાનું છે કે છે ને આજે બહાર તું દોડી રહ્યું છો ને એમાં કાંઈ વળે એવું નથી. હા, અને કેટલા જન્મથી તું આ બહાર દોડ્યું આવ્યું છો. હવે એકદમ અંતર્મુખી થા અને કાળિંગાની હારે તું લડાઈ કરી માલકોર. હા, ખોટા અંદર રાગદ્વેષ છે, આ ખોટા અંદર દ્રંદ્વો છે, એની હારે યુદ્ધ કરીને એને કાઢવાના. આ એની હારે લડાઈ એની હારે જ કરવાની છે હાઈસી. અને બહાર લડાઈ નથી કરવાની, લડાઈ કરવાની છે ભીતરમાં. અને ભીતરમાં લડાઈ કરશું ને તો જ તે આપણો ઉદ્ધાર થાય છે, નહીતર કાંઈ થાય છે નહીં. એટલે એને કીધું કે હે પાનબાઈ, કેવલ તમે એમ પામો પાનબાઈ કે જેથી જન્મ મરણ મટી જાય. કેવલ ભક્તિ તમે એમ પામો. એટલે એને આગળ જે ઓલું આપણને સમજાવી પછી જેથી એને કીધું કે ઈ કાર્ય કરવાથી સંગ્રામે સડવી અને સુરવીર થઈ જાય અને મન જો અમન બની જાય અને ઓલું થાય તો એ કેવલ ભક્તિ એમ કે કાયમની માટે ભક્તિ એ રીતની એને પોતાની સુરતા એમાં રહેવી જોઈએ અને નિડર પોતાને થવું જોઈએ. તો એને કીધું કે જો આ કરવાથી છે ને પાનભાઈ જન્મ મરણ મટી જાય છે. જન્મ મરવાનું કે મટી જાય છે. તો આપણે પછી એને કીધું તો પાનભાઈ માએ તો એ કરી લીધું છે. હા, આપણે તે કરવું હોય ને તો આ ગંગા સતીમાં જો જન્મ મરણ મટાડવું હોય ને તો ગંગા સતીમાં જે કીધું ને એ પ્રમાણે આપણું જીવન આપણે બનાવવું પડે. આ જન્મે ન થાય કાંઈ નહીં, ઓલા જન્મે આપણે અહીંથી રણુજા હાલીને જવું છે. તો હું ઘણી વાર કહું છું કે બાપુ અહીંથી બોટાદ પોકતા દી અસ્ત થઈ ગયો, રાત પડી જાય તો સવારમાં નાથી એટલો પંથ કપાણો ને એક દિવસનો. આ નાથી પછી એટલો તો ઓછું હાલવાનું થયું ને. એમ આ જન્મે તે જેટલો પંથ કપાય એટલો પંથ કાપવો તો પડશે ને. અને હાલ્યું નહીં તો પંથ કાપવાનો જ નથી. એટલે જેટલી દોટ મેકાય એટલી દોટ મેકો. અને જો નહીં કરવી તો આ કાયાનો કોઈ ભરોસો નથી. ક્યારે શ્વાસા ખૂટી જાય છે, ક્યારે લેણ દેણ આ પૂરી થાય છે. પ્રારબ્ધના કર્મ ખૂટે એટલે પછી પૂરું. અને પછી પસ્તાવાથી કાંઈ વળે પણ નહીં. અને પસ્તાવો ગમે એટલો પછી કરીશું ને કે ઓહો હો. એક દે કોણ કોક કહેતા એ કે એક ભાઈનો ફોન લગભગ આવ્યો હતો. એ કે હા લીમડીથી એ કે બાપુ ભજન કરવું છે પણ કે હવે કે કફ થઈ ગયો છે ને દમ સડે છે ને તે આમ શ્વાસ ક્યાવું ભજન કરવા બેવું ને ત્યાં ઉધરા સડે છે ને ભજન થતું નથી. કે હવે જો કૃપા કરો ને તો કે આ દેહ કાંઈક નિરોગી બને તો ભજન કરવી. એટલે ભાઈ રોગે ભેળાનો ત્યારે બધું ઓલું થયું ને. રોગે નતો ભેળાનો ને ત્યારે આપણે ભજન જોઈએ એટલું કરતા નથી અને પછી પસ્તાવાનો વારો આવે. તો જ્યાં લગી દેહ સજાગ છે ત્યાં લગી ભાઈ ભજન કરી લે તો પછી પસ્તાવાનો વારો ન આવે. અને ઈશ્વરને પ્રાર્થના કરો ને ઈશ્વર કૃપા કરવાનો જ છે. અને આમાં એમ જ છે, દેહ જ્યાં લગી સજાગ હોય ને ત્યાં લગી ભજન કરી લેવાય. પછી તો ગુમડું નાનું એવું થયું હોય ને તો તમે ભજન નહીં કરી શકો. આ મન એ છે ને પાછા હાલશે. ગુમડાની બહુ પીડા છે, સમણ ઘણું કરવું છે પણ ગુમડું જેટલું પીડા કરે છે. એટલે એ ન થવા સારું થઈને અત્યારે દેહ સજાગ છે ને ત્યાં લગી
ભક્તિ કરી લેવી. અને પછી એને કીધું પર્પસ તૂટી જાય, પર્પસના પડાળ તૂટી જાય પાનભાઈ. અને પર્પસના જ્યારે પડાળ તૂટી જાય પાનભાઈ ત્યારે પસરંગી પાર જણાય. એટલે પછી એને કીધું તો પર્પસના આપણે એ કહે ને પર્પસના પડાળ તોડી નાખો પાનભાઈ. હા, એ તૂટી જાય પણ એ ભજન થકી તૂટશે. પર્પસના પડાળ તોડવાય એટલે આપણા જીવનમાં ખોટો પર્પસ રિયલો છે. અને આપણે બીજા અરે પર્પસ ન કરવી કાંઈ નહીં, એકલા પર્પસ ચાલુ હોય. ખોટા કોકના વિચારો લાવવા અને ખોટું એના જીવનનું મંથન કરવું ને એની પ્રત્યે એની ખોટી ભૂલું ગોતવી અને એનામાં ખોટા અવગુણ જોવા, એ ખોટો પર્પસ જ છે. તો એને કીધું કે પર્પસના પડાળ તોડી નાખો ને પાનભાઈ. અને એ તૂટશે પણ છે નથી, ભજન થકી તૂટશે. હા, અને સંતોના સમાગમથી તૂટશે, સત્સંગથી તૂટશે અને સારા જીવનમાં સારી રહેણીથી તૂટશે. હા, નહીતર નહીં તૂટે. આપણે કાંઈ ને કાંઈ એક પાણો તોડવો છે તોય બાપુ ઘણનો હથોડીની જરૂર પડે છે. હાથે જ કાંઈ તૂટે નહીં. એની ઘોડે આમાં છે ને આ શ્વાસ ઉશ્વાસ હરદમે દમ ઘણના ઘા કરી રાખો તો પર્પસના પડાળ તૂટશે, નહીતર નહીં તૂટે. અને પર્પસના પડાળ તૂટી જાય ને ત્યારે પછી પસરંગી પાર જણાય. પછી પોતાને છે ને એ અનુભૂતિ થવા મળે છે. અને પાર આ પસરંગી પામાં 5 રંગ તો છે જ તે. અને પછી પારેથી બધું આગળ જવાની બધી વાતો છે. 5 કલર પોતાની અંદર 5 તત્વો છે ને 5 તત્વોના કલર અલગ અલગ છે. પછી ગંગા સતી માનું કહેવાનું પાછું છે ને પસરંગીથી પાર પછી જણાય. હા, અને એ તો પાર તો ભગવાન છે ને આ 52 થી 12 જ છે. એ બધું જ્યારે આ સત્વગુણો આવે ને ત્યારે બધું એમ થામણ ઓહો ઈશ્વર તો આમ છે, ઈશ્વર તો આમ છે. આજ સુધી આપણે પછી ગંગા સતીમાનું કહેવાનું તો એ તો ભાઈ નિર્વાણ પદને પામી ગયેલા મહાપુરુષો છે, એના શબ્દને આપણે પૂર્ણ રીતે ન સમજી શકીએ. સમજ્યા? હા, આ તો આપણે ગુરુની કૃપાથી કાલી ગયેલી ભાષામાં જેટલું સમજાય એટલું આપણે સમજીએ છીએ, પણ પૂર્ણ રીતે આપણે સમજી ન શકીએ. હા, અને 5 તત્વથી નહીં પર છે અને દેહથી પણ પર છે અને 52 થી પણ 12 ભગવાન છે. 5 તત્વના તો કલર છે. હા, અગ્નિનો રંગ લાલ છે, પૃથ્વીનો રંગ પીળો છે, પવનનો રંગ લીલો છે, પાણીનો રંગ સફેદ છે, આકાશનો રંગ શ્યામ છે. આ 5 રંગ છે પણ એ 5 રંગ તો તત્વના છે. એ તો જેટલી ભજનની એકાગ્રતા થતી જાય, જેટલા ભજનમાં લીન રહો ને એવા ક્યારેક ક્યારેક તત્વના કલર પણ દેખાતા હોય છે. અને ઈશ્વર તેનીથી નહીં પણ પરશે, ઈશ્વર એનું સર્જન કરવા વાળા છે. અને 52 થી 12 પણ છે. આ પિંડ બ્રહ્માંડથી પણ 12 છે. પિંડ રે બ્રહ્માંડથી પરસે ગુરુજી મારા, તેનો દેખાડું તમને દેશ. એ પાનબાઈની કીધું છે. આ પિંડ બ્રહ્માંડ, આ બ્રહ્માંડમાં તો અણુ અણુમાં છે, પિંડ બ્રહ્મા અણુ અણુમાં છે, પણ એ ઈશ્વર એની રચના એ કરવા વાળા છે, એનથી નહીં પર છે. એનો ગંગા સતીમાં એ કીધું કે એનો તમને દેખાડું દેશ. પછી એને કીધું જથારથ પદની જાણ્યા પછી પાનબાઈ ભાવ કુભાવ મનમાં નહીં થાય. જથારથ વસ્તુ જેમ છે તેમ આદિ અનાદિનું જે વસ્તુ છે એને કીધું. પછી જથારથ પદ જેને કહેવાય, કોઈ પછી આત્મપદ કયો તોય ભલે, જથારથ વસ્તુ એટલે આદિ અનાદિની વસ્તુ. અને એને કીધું પછી જે કોઈ સંતોએ કીધું જૂના ધર્મ લ્યો જાણી સંતો, કોઈ સંતોએ કીધું આદિ ધર્મ લ્યો જાણી. જૂનામાં જૂનો ધર્મ હોય તો સનાતન ધર્મ છે, આદિ ધર્મ હોય તો સનાતન ધર્મ છે. સનાતન ધર્મ કયો તો ભલે, આત્મ ધર્મ કયો તો ભલે. તો ગંગા સતીમાએ તો એમ કીધું કે જથારથ પદને જાણ્યા પછી પાનબાઈ ભાવ કુભાવ મનમાં પછી થાય નહીં. આ જાણી લીધું આત્મ પછી તો એની લહેરું લાગે, પછી ભાવ કાયમની માટે બમણો હવાયો થવો જોઈએ. હા, ભાવમાં પછી કભાવ ન થવો જોઈએ. અને ભાવ કભાવ થયા રાખે એટલે ભરવોટ આયે રાખે. ઘડીક આપણને ઉભરો આવે ને ઘડીક મટી જાય. ક્યારેક વળે આપણે 5 દિવસ 4 દિવસ બાપાને ફોન કરતા 5 દિવસ મળવા જઈએ, પછી બાપાને મહિનો થાય તો રોડે નીકળ્યા હોય તો નો સુરતામ લેવી. હા, અને આમ જ છે ઓરામાં સત્ય ઘટના જ છે બધાની કહું છું. 15 દી થયા હોય ને તો ક્યારે એવો ભાવ નથી થતો હાલો બાપાના દર્શન કરીએ. એવી કેટલો ભાવ છે આપણને. બીજું બધું સુરતામાં આવે છે,
પણ ભગવાન સુરતામાં આવે છે? મહિનો થાય તો એવો ઉભરો નહીં થતો કે લાયાસ ગુરુને મળી આવું. એક ગુરુવાર ખંડિત થયો હોય તો પછી એવો ભાવ રાખીને બે આ ગુરુવારે ન ભેગા થી ક્યાં ઓલા ગુરુવારે ભેગા થવાના જ છે ને. એવું ન હોય. ક્યારેક પૂછ્યું આ ગોરધન દાદાની તો હમણાં મને મળ્યા, વલ્લભ દાદાની મળતા હતા. અમારા રમણીક બાપાને ત્રીજા દીએ નહોતો એમાં જવા દેતા, ચોથા દીએ પાંચમા દીએ ત્રીજા દીએ એમ મળતા હતા. અને એમાં જો 7-8 દી ત્યાં હોય ને તો બાપાને કેદું નો ક્યાં તું જા લે, હા તરત સામેથી ગુરુ મારા. હા, કારણ કે આપણને એટલો પ્રેમ હતો અત્યારે ના હતું. અને ભાવ વગર કોઈ દી કમાઈ નહીં થાય નહીં, દોડવું ના દોડ લઈ ગયો. પોતાને ઉભરો આવવો જોઈએ. અને આપણને ભાવ નથી અને ઉભરો નથી આવતો ને એટલે આપણને ગુરુનો મહિમા નહીં સમજાનો. અને આપણે જેવા સીવીને એવા જ આપણે ગુરુને ગણવી છીએ. આપણે જીવ ભાવમાં સીવીને દેહ ઉપર દ્રષ્ટિ છે ને એટલે જીવ ભાવે જ ગુરુને જોઈવી છીએ અને દેહ ભાવે જ જોઈવી છીએ. એટલે એનો મર્મ આપણને સમજાતો નથી. અને જેને જેને લાગેલી છે ને જેને છે ને એ તમે જોઈજો બાપુ, ઘણા એવા સંતોના હું જીવન ચરિત્ર સાંભળું છું. સલાળા છે આમ કાંક સલાળા બલાળા નાયક સંત સિયા ક્ષત્રિય સમાજમાં, એના જીવન ચરિત્ર વચ્ચે મેં સાંભળ્યું હતું. એને બાપુ ગુરુનું મળવું 1.5-2 મહિના ન થયું હોય ને તો સાઈન જુનાગઢ ઘરે પૂછ્યા વગર નીકળી જ જાય, 1.5-2 મહિને નીકળી જ જાય. આ તો આપણે સારું છે એવું એવડો પંથ નથી, નહીતર 12 મહિને પંથ થાય. અને એમાં જો ગુરુએ કીધું એક માતાજી હજી લગભગ એમ કે અત્યારે હતા, હા એ કનક સાહેબ છે ને એના પિતા હતા. આ કનક સાહેબ અત્યારે છે. તે પછી ને મને એ માતાજી વાત કરતા હતા એમ કે ગુરુ જો આલીને રણુજા જતા હોય ને તો એ ગાડું બળદિયા હોય ને વાડીએ બધું એમને છે ને ભળાવીને સીધા રવાના થઈ જાય. આવું જીવન એનું હતું. કેટલો ગુરુ પ્રત્યે પ્રેમ હોય. અને હકીકતમાં એ એટલું વિચારજો કે આપણને છે ને સામાજિક કાર્યમાં ભાવ પ્રેમ છે ને એટલો ગુરુ પ્રત્યે પ્રેમ નથી. આપણે ક્યાંક કોકને યાર ક્યાંક જવાનો ભાવ થતો હોય તો કામ ગમે એવું હોય ને તો એમ કે આજ ન થાય કાંઈ કાલ કરીશું, કાંઈ આડું અવળું કરીને એની હારે મૂળ નીકળી જાય. હું આપણને ભાવ સમજાણો. અને ગુરુ હારે જવાનું એવું નથી વિચારતા કે સારું કર્યા મારે આ બીજા હારે ન જવાય ને એક વરા તો કાંઈ નહીં, પણ બીજે કંઈ જવું નથી મારે. જ્યારે ગુરુને જવાનો બહાર જવાનો સમય થાય ને તો એને સેવાનો લાભ મને મળે અને એના શબ્દનો સત્સંગનો રસપાન થાય અને એનો સંગ આપણે કાયમની માટે કરવી. એ જાય એટલે નારે ટીંગાઈ જવાનું. બાકી બીજા એમ કે આજ તને મફત હરિદ્વાર લઈ જાવ તોય નથી જવું. અને કદાચ ના જઈને આવ્યા હોય ને પછી પાછા 5 દી કેળે ગુરુ મહારાજ આમ જવાના હોય રણુજા તો તરત મન ઢીલો હોય છે. આપણે 15 દી હરિદ્વાર જઈને આવ્યા ભલું કરે ગુરુ મહારાજ, કાંઈ જવું નથી. સમય હોય ને ત્યારે સમય હાંસવી લો. અને આ આપણા જીવનની કસાઈ છે ને એ હું વાત કરું છું. અને સેજ તે આમાં એક સેજે ખોટું નથી તમતાર. આ મારા જીવનનો અનુભવ હું કહું છું. અને જેને જેને ગુરુની લહેરું લાગી છે ને જેને ગુરુ પ્રત્યે પ્રેમ છે, જેને ભાવ છે, આપણે પછી વાતો કરવી કે ખાલ રે પડાવું મારા શરીર તણીને ઉપર સોનેરી રંગ ચડાવું, એની મોજડી સીવડાવી મારા ગુરુને પહેરાવું તો એના ગુણના ઓછી ગણવું ન થાવ. ધન ગુરુ દેવા મારા. આટલો બધો ગુરુનો મહિમા. લે ભાઈ રહેવા દે, હવે આપણને કાંઈ સમજાયણો નથી એટલો બધો. હા, ગુરુની રેણીએ રે સાંભળા ઉતારીને મોજડી કાંઈ પહેરાવી નથી, સીવડાવીને આપણે. પણ એને એ કે એ પ્રમાણે હાલો ને તોય બાપુ ગુરુને અંતરથી ઉભરો આવે કે નાના મેં આ જે રેડ્યું વાસણમાં પણ એ પ્રમાણ છે. સાધુ સંતોનો બાપુ. અને બાપને હંમેશની માટે દીકરો હવાયો થાય ને એમાં જ ભાવ હોય છે. કયો કોણ એવો બાપ હોય કે દીકરો હવાયો થાય ને એનું મન પાછું પડે. પોતાને એવો ભાવ હોય કે મેં રેડ્યું ને આમ ભજનમાં ભરપૂર એના સત્ય સનાતન ધર્મનો વાવટો એમને પકડી રાખે અને કાયમની માટે આ લીલી રે, એવો જ બાપુ ભાવ હોય. અને હવાયા થાય ને ભજલ રામે 2 દીધા વાલરામ રામને, તેજા ભગત ને જલારામ બાપુ હવાયા આપણા દેશને. યા જો અત્યારે એનો કેવો વાવટો પ્રગટે છે. એટલે આ બાપુ ભક્તિ છે. એટલે ભક્તિનો મર્મ પેલા સમજવી અને પછી અને ન સમજાય ને તો વારંવાર સંતોનો સત્સંગનો સમાગમ કરો.
અને આપણા મંડળને હું જ્યાં ત્યાં બધી ક્યારેક ક્યારેક લઈ જાઉં છું ને ભેટો કરાવું છું ને, એમાં બાપુ એ મને કાંઈક વેદના છે કે આ લોકોને મારી પ્રત્યે પૂર્ણ ભાવ નહીં થાય ને, વિશ્વ નો બે મારી વાતમાં કાંઈ નહીં, પણ આ સાધુડા કે એની માથે, અને એવા સાધુડાનો હું તમને સંગ કરાવું છું કે જાય છે ને તેથી બાપુ આ જગતમાં ડંકો વગાડીને જાય છે. એવા એ બધા સાધુડા છે, કાંઈ ખાલ ખુલ હાવ નથી. એવા એની સંગમાં રહ્યો તો તમને ગુરુનો મહિમા કાંક સમજાય છે અને શું છે એમ. અને તમે નકરું છે ને હારે રહીને નકરું પછી ખાલી એના દેહ સામું જોઈને પાછા નહીં બેહી રહેતા, એના જીવનની રેણી શું છે. માતા બહેનોને કહું છું, માતાજીના સંગમાં રહ્યો તો નકરા માતાજી આવા કપડાં પહેરે છે ને આમ બે હશે ને આમ, એવું ક્યારેય નહીં જોતા. એને ગુરુ પ્રત્યે પ્રેમ કેટલો છે, ગુરુનો એને મહિમા કેટલો છે, એની રેણી શું છે, એ કેવડું ભજન કરે છે, શું છે, એના જીવનમાંથી ગુણ લીજો તો તમારો ઉદ્ધાર થશે. નહીતર નહીં થાય જ. તમે એક વરા નહીં 100 વરા સુધીને સંગમાં રહેશો ને તોય તમને એનામાં ગુણ નહીં બંધાય. અને ગુણ નહીં બંધાય અને ક્યારેક કાંક આડું ઓળું વાતમાંથી જો માતાજી બોલશે ને તો એના પર તરત ગુણમાં અવગુણનું ફેડેલું ફૂટશે, અને અવગુણનું ફેડેલું ફૂટશે ને એટલે એમ માનજો કે ખોટનો ધંધો છે, આપણું નાવડું તળિયે જ જશે. સંતો પરતે અવગુણ જોવામાં રહેશું ને એટલે જે જોવાનું છે એ જોવાનું, અને જે કાર્ય માટે આપણે આવ્યા છીએ ને એ બાપુ કરવાનું. નહીતર ક્યારે સમય પૂરો થઈ જાય છે એનું પણ નક્કી નથી. એટલે ગંગા સતીમાં એ કીધું, મેદાનમાં હવે મામલો મસાવો પાનભાઈ અને ભજનમાં રહો ભરપૂર. ઓલું નથી કહેતા કે મેદાનમાં પછી આવી જાઓ મેદાનમાં, એમ આ ભક્તિ માર્ગની અંદર પછી છે ને આ મેદાનમાં મામલો રસ્યો અને ભજન કરો પછી ભરપૂર. હા, ભક્તિ આ વસ્તુ બધી જાણી લો અને અપનાવો, અને પછી પરોઠી વાળી લો. ગંગા સતી એમ બોલ્યા પાનભાઈ, પછી વર્ષે નિર્મળ નૂર. કાયમની માટે મારી દયા કરી મને પ્રેમે પાયો, મારી નેનોમાં આવ્યા નૂર. પ્યાલો મેં પીધો છે ભરપૂર. પ્યાલો ભરપૂર પીવો હોય ને તો શ્વાસે 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 ભજન કરી રાખો ભાઈ. અને મેં હમણાં તમને કીધું એ ખાસ વાત યાદ રાખજો, સંકલ્પ થાય એટલે વિકલ્પને દબાવવાની ખાસ ધ્યાન રાખજો. હા, અને પોતાની ભજનમાં બેહો એટલે જાગૃતિ જ હોવી જોઈએ કે હું ભજનમાં બેઠો, અત્યારે ભજન કરવા બેઠો છું અને ભગવાનને પ્રાર્થના કરી અને નમન કરી અને ભજનમાં બેહવું. અને સંકલ્પ વિકલ્પ બહુ થવા મળે છતાંય તેની ઉપર મનને થોડોક કાબુમાં રાખો. નહીતર એ તમે કાબુમાં નહીં રાખો અને વિકલ્પ થવા દીશો ને આમ તેમ થવા દીશો ને તો તમે કલાકોની કલાકો બેસો તો તમને ધ્યાન નહીં લાગે, અને ધ્યાન નહીં લાગે ત્યાં લગી કોઈ દી કાંઈ અનુભવ નહીં થાય. અને અનુભવ થવો હોય થાય, ન થાય કાંઈ નહીં, પણ ધ્યાન તો લાગવું જ જોઈએ. એટલે ધ્યાન લગાડવાના છે ને પ્રયત્ન કરવા. એટલે સંકલ્પ વિકલ્પ મંજીભાઈને છે ને થોડાક ઠપકો દેવો ભજનમાં બેહો ત્યારે. અને સમય સંજોગ જેટલું બેહાય એટલું બેહવું, પણ ખોટું વાટે ને ઘાટે ઊભું ન રહેવું કે કાંઈ કામ નથી તો લાય અંબાજીને મંદિરે જઈને 2 કલાક બેહવું. આ ધંધો કરતા જ નહીં. કાંઈ કામ ન હોય ને તો ઘીરે ને ઘીરે પરોઠી વાળીને બેસી જાવ, કાં કોઈક સત્સંગી એવો સમાગમ ભજન કરતો હોય ને એના સંગમાં રહીને સત્સંગ કરવા જાવ. અને એવા છે ને ખૂણે ખસકે ગામમાં બેવાથી ને બજારોમાં બેવાથી છે ને કાંઈ આપણનો ફૂકીને ફાકડો નહીં ભરવી. એવી ટેવ તો છે ને ભૂલી જ જાયજો હાવ. અને સમય સંજોગે બહાર જાઓ, ગામ ગામત્રે જાઓ, લગ્ન પ્રસંગમાં જાઓ, બધે તમે જાઓ, કાર્ય કરો, ન કરો એવું કોઈ નથી. પણ એ લગ્ન પ્રસંગમાં જઈને છે ને જગતની ખોદણી આઘું પાછું કે આ તે એવો તો સ્વભાવ હાવ સુધારી જ નાખવાનો. એવું કરવાનું જ નહીં. સત્સંગી ન હોય ને તો વ્યવહારિક પ્રસંગ પૂરતા તમે વાતું સીતું કરો, સમજ્યા? એ તમે કરો. આપણે સંસારી ગ્રસ્તી સીવી જરૂર છે એટલું તમે બોલો. બાકી કાંઈ ન હોય ને તો પડખેવાળા ખોદણી કરતા ને તો આપણે સમરણ ચાલુ કરી દો. અને જો સત્સંગી મળે ને તો 2 કલાક નાકણે બેવાનું, પછી જમીન કાર્ય પૂરું કરીને પછી આ તરત રવાના. એટલે સમય ખોટો નો બાપા ગાળતા. જેટલો શ્વાસમાં શ્વાસે શ્વાસે ભગવાનના અજંપાના જાપ જપાય એટલું જ લાભદાયક છે. એટલે એ કાર્ય કરજો અને ભજન જેટલું થાય એટલું કરજો. ગુરુવાર પૂરો થયો. સતગુરુ દેવની જય. રમણીક સાહેબ, અમર સાહેબની, ઉમેશ્વર મહારાજ, રામા પીરની,
સનાતન ધર્મની ગરવી ગત ગંગા વિશ્રામ બાપા મહેશ્વરી માતે